આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયની સ્વાધ્યાય પોથીના દ્વિતીય સત્રના યુનિટ 5 ફિફ્થ ઓફ ધ સિક્સના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. એક્ટિવિટી 1. રીડ ધ ઇન્સ્ટ્રક્શન્સ એન્ડ રાઇટ ધ પ્રોપર નંબર. સૂચનાઓ વાંચી સાચો નંબર લખો. તો અહીંયા આપણને કેટલીક સૂચનાઓ આપેલી છે, એ પ્રમાણે તમારે નંબર લખવાના છે. અહીંયા દરેક સૂચનાને લગતા નંબર તમારે તમારી રીતે લખવાના છે. 1. Write your roll number in the circle. 5. 2. How many students are there in your class? Write the number in the square. 25. 3. How many weeks are there in a year? Write in the triangle. 52. 4. How many letters are there in your name? Write the number in the rectangle. મારું નામ આદ્ય છે, તો આદ્યાના 5 લેટર હોય એટલા માટે મેં બોક્સમાં 5 લખ્યું છે. 5. રાઇટ લાસ્ટ 2 ડિજિટ્સ ઓફ યોર મોબાઈલ નંબર. 4 and 9. 6. હાઉ ઓલ્ડ આર યુ? રાઇટ ધ નંબર ઇન ધ સ્ટાર. 12. એક્ટિવિટી 2. રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ રેસીપી ઓફ કોફી એન્ડ ડુ એઝ ડિરેક્ટેડ. કોફી બનાવવાની રીત વાંચો અને સમજો તથા સૂચના મુજબ કરો. અહીંયા આપણને કોફી બનાવવા માટે વપરાતી વસ્તુઓ અને કોફી કેવી રીતે બનાવવી એની પ્રોસેસ આપેલી છે, તે આપણે વાંચવાની છે. નાવ રાઇટ ધ પ્રોસેસ ઓફ મેકિંગ ટી હિયર. અહીં ચા બનાવવાની રીત લખો. તો સૌથી પહેલાં આપણે ચા બનાવવામાં વપરાતી વસ્તુઓ લખીશું. તો થિંગ્સમાં આવશે મિલ્ક, શુગર, વોટર, ટી પાવડર, જિંજર. હવે આપણે ચા બનાવવાની પ્રોસેસ લખીશું. ટેક 2 cups of water in a pot. Add milk to it. Add sugar to it. Add ginger to it. Add tea powder to it. Stir with a spoon. Boil it. Filter it. Pour it into the cups. Activity 3. Study the following table and write sentences about Juhi, Maya and Nirali. નીચેના કોષ્ટકનો અભ્યાસ કરો અને જુહી, માયા તથા નિરાલી વિશે લખો. તો અહીંયા આપણને જુહી, માયા અને નિરાલીની કેટલીક વિગતો આપેલી છે. એ વિગતોના આધારે આપણે તેમના વિશે વાક્યો લખવાના છે. બિગિન ધીસ વે. આ રીતે શરૂ કરો. જુહી ઇઝ 13 years and 2 months old. She is studying in standard 8. Maya is 13 years old. She is studying in standard 8. Nirali is 13 years and 5 months old. She is studying in standard 8. Juhi's height is 142 cm. Her weight is 32 kg. Maya's height is 145 cm. Her weight is 35 kg. Nirali's height is 140 cm. Her weight is 29 kg. Juhi got 85% in SEM 1 exam. Maya got 77% in SEM 1 exam. Nirali got 81% in SEM 1 exam. There are 5 members in Juhi's family. There are 4 members in Maya's family. There are 3 members in Nirali's family. Activity 4. Read the story and answer the questions given below it. વાર્તા વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. અહીંયા આપણને ભરવાડનો છોકરા વિશે એક વાર્તા આપેલી છે. એ વાર્તા વાંચવાની છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. નંબર 1. વેર ઇઝ ધ વૂલ? હુ આસ્ક ટુ હુમ? તો એમાં આવશે એ. પીપલ ટુ ધ બોય. 2. ધ વૂલ કેમ ઓન ધ ખાલી જગ્યા ડે. તો એમાં આવશે બી. થર્ડ. 3. ફોર ધ ફર્સ્ટ ટાઈમ મેની પીપલ રેન અપ ટુ ધ બોય. એમાં આવશે બી. ટુ હેલ્પ હિમ. ખાલી જગ્યા ડીડ ધ બોય સે. ધ બોય સે હેલ્પ વુલ્ફ. એમાં આવશે બી. વોટ. 5. ફોર ધ સેકન્ડ ટાઈમ મેની પીપલ હર્ડ ધ શાઉટ ઓફ ધ બોય. તો એમાં આવશે એ. ટ્રુ. એક્ટિવિટી 5.
Arrange the following jumble sentences and make meaningful sentences. Write them in the given space. નીચે આપેલા વાક્યોમાંના શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થસભર વાક્ય બનાવો. નીચે આપેલી જગ્યામાં તે વાક્યો લખો. તો અહીંયા આપણને વાક્યોના શબ્દો આડા આવડી આપેલા છે. એ શબ્દોને ક્રમમાં ગોઠવીને અર્થસભર વાક્ય બનાવવાનું છે. તો પહેલું આવશે There was a beautiful lake in a forest. બીજામાં આવશે What will we do now? ત્રણમાં આવશે Where is our dear dear? ચોથું Can someone hear me? 5. I will go there and cut the net. 6. We saved one friend and lost one. 7. The crow heard the deer's cries. 8. Will you inform us as soon as you located her? 9. They met near the lake every day. 10. See, the hunter is coming. Activity 6. Read the following story carefully and complete it using the given words. નીચેની વાર્તા ધ્યાનથી વાંચો અને આપેલા શબ્દોની મદદથી વાર્તા પૂર્ણ કરો. તો અહીંયા આપણને ધ લાયન એન્ડ ધ માઉસ વિશેની એક વાર્તા આપેલી છે. એ વાર્તા આપણે પૂર્ણ કરવાની છે. Once upon a time there lived a lion and a mouse. One day the lion was sleeping. The mouse started playing on him. The lion woke up. He caught up the mouse and tried to kill it. The mouse requested him to forgive him and the lion let him go. After few days, the lion was trapped in a net. The lion was pleading for help. The mouse heard the lion's roar and it ran to the lion. The mouse gathered all his friends and told them, "We all have to help my friend and set him free." The mouse and his friends cut the net and set the lion free. The lion escaped and thanked the mouse, and from that day they became the best friends. The moral of the story is, a friend in a need is a friend indeed. Activity 7. Write ordinal numbers for the animals given in the picture. નીચેના ચિત્રમાં આપેલા પ્રાણીઓ માટે ક્રમસૂચક સંખ્યા લખો. તો અહીંયા આપણને કેટલાક પ્રાણીઓ અને નીચે એના ક્રમ આપેલા છે. તો કયું પ્રાણી કયા ક્રમમાં છે તે આપણે લખવાનું છે. નંબર 1 મંકી ફર્સ્ટ, લાયન સેકન્ડ, રેબિટ થર્ડ, શીપ સેવન્થ, ટાઈગર ફોર્થ, જીરાફ સિક્સ્થ, હોર્સ એઇથ, ડોગ ફિફ્થ, ગોટ નાઇન્થ, કાઉ 11th. Activity 8. Fill in the blanks using in, on, under or near. In, on, under, near વડે ખાલી જગ્યાઓ પૂરો. તો અહીંયા આપણને કેટલાક પ્રેપોઝિશન આપેલા છે. એ પ્રેપોઝિશનનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. નંબર 1. There was a beautiful lake in the forest. 2. The 4 friends met near the lake. 3. There is no horn on the deer's head. 4. There are many trees in the forest. 5. There are many trees near the lake. 6. The hunter put the turtle in his sack. 7. The cow is sitting under the tree. 8. The bird is sitting on the tree. 9. There was much water in the lake. 10. The crow sat on the branch. Activity 9. Find out ordinal numbers from the puzzle and round them. Write them in the space given below it. નીચેના કોયડામાંથી ક્રમસૂચક શબ્દો શોધીને તેમાં રાઉન્ડ કરો અને નીચે આપેલી ખાલી જગ્યામાં લખો. તો અહીંયા આપણને પઝલ આપેલું છે, એ પઝલમાંથી ક્રમસૂચક શબ્દો શોધવાના છે અને નીચે આપેલી જગ્યામાં લખવાના છે. તો એમાં ઘણા બધા ક્રમસૂચક શબ્દો છે, તેમાંથી આપણે લખીશું ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ,
સિક્સ્થ, સેવન્થ, એઇથ, નાઇન્થ, 10th, 20th, 21st, 22nd, 31st, etc. Activity 10. Read the following words, find Gujarati meaning from the dictionary and write them in the given space. નીચેના શબ્દો વાંચો, તેમના અર્થ શબ્દકોશમાંથી શોધો અને આપેલી જગ્યામાં લખો. તો અહીંયા આપણને કેટલાક શબ્દો આપેલા છે, એનો ગુજરાતી અર્થ લખવાનો છે. ડિકેટ એટલે દાયકો, સૂન એટલે જલ્દી, ફેરી એટલે પરી, કન્ડિશન એટલે પરિસ્થિતિ, ક્વિટ એટલે છોડી દેવું, સર્ટેનલી એટલે ચોક્કસપણે કે ખાતરીપૂર્વક, ઈગર એટલે આતુર, ક્રીચર એટલે પ્રાણી, પાર્ટિસિપન્ટ એટલે સામેલ થનાર, પ્રિટેન્ડ એટલે દેખાવ કરવો, હન્ટર એટલે શિકારી, ચેઝ એટલે પીછો કરવો, ટ્રબલ એટલે મુશ્કેલ, ડેન્જરસ એટલે જોખમી, ઓલવેજ એટલે દરરોજ, લે ડાઉન એટલે નીચે પડવું, લેટ એટલે મોડું, ક્રાઉલિંગ એટલે ધીમેથી ચાલવું, ઇન્ફોર્મ એટલે જાણ કરવી, વરી એટલે ચિંતા, ટ્રેપ એટલે છટકું, કેચ એટલે પકડવું, બિગ એટલે ચાંચ, હાઈ એટલે ઊંચું, ક્વિકલી એટલે ઝડપથી, શાઇન એટલે ચમકવું, સ્પીચલેસ એટલે મૂંગું અથવા તો અવાચક, સીડ એટલે બીજ, પ્રે એટલે શિકાર, પ્લીડ એટલે વિનંતી, સેટ એટલે કોથળો, નીડ એટલે જરૂર, રિજોઇસ એટલે આનંદ કરવો, સોઇલ એટલે જમીન, વિક્ટરી એટલે વિજય, એક્સપિરિયન્સ એટલે અનુભવ, બુશ એટલે ઝાડવું કે વનપ્રદેશ, ટ્રિપ્લેટ એટલે ત્રિપુટી, વિટનેસ એટલે સાક્ષી, મોન્સૂન એટલે ચોમાસું. હવે આપણે ફન એક્ટિવિટી જોઈશું. Dear students, the following words have separated from their family. Help them to return their home. વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા શબ્દો તેના કુટુંબથી એટલે કે તેના જેવા જ ઉચ્ચારવાળા શબ્દોથી છૂટા પડી ગયા છે. તેમને તેમના ઘરે પહોંચવામાં મદદ કરો. તો પહેલું છે એમાં મેપ. તો એના જેવા બીજા શબ્દો છે કેપ, ક્લેપ, ટેપ. 2 ઝાર. તો એના જેવા શબ્દો છે ફાર, સ્ટાર, કાર. 3 સેલ. તો એના જેવા બીજા શબ્દો છે બેલ, સ્મેલ, વેલ. 4 ફ્રેન્ડ. એના જેવા શબ્દો છે ગેમ, નેમ, સેમ. 5 ગેસ્ટ. તો એના જેવા બીજા શબ્દો છે બેસ્ટ, રેસ્ટ, ટેસ્ટ. છઠ્ઠું છે હટ. એના જેવા બીજા શબ્દો છે શર્ટ, કટ, બટ. 7 લુક. એના જેવા બીજા શબ્દો છે બુક, બુક, કુક. 8 ઇન. તો એના જેવા બીજા શબ્દો છે પેન, વેન, સ્કીન. 9મું છે કિંગ. તો એના જેવા બીજા શબ્દો છે સિંગ, સ્વિંગ, રિંગ. 10 ટોપ. એના જેવા બીજા શબ્દો છે ડ્રોપ, સ્ટોપ, શોપ. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.